આપણી આસપાસની આ જે ભાગદોડ છે, આ જે તણાવ છે, એમાં સાચી શાંતિ ક્યાં મળે? ક્યારે વિચાર્યું છે? વેલ, આ સવાલનો જવાબ એ હજારો વર્ષો પહેલાં જ ગીતામાં અપાઈ ગયો હતો. તો ચાલો આજે આપણે ગીતાના એ જ જ્ઞાનને સમજીએ, એ જ્ઞાન જે શીખવે છે કે આપણી પાસે સૌથી મોટી શક્તિ કઈ છે, અને એ છે આજની આ ક્ષણ. ચાલો આપણે સીધા જ કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં પહોંચી જઈએ. આમ આંખો સામે જુઓ, લાખો સૈનિકો છે. પણ ખબર છે, સૌથી ભયંકર યુદ્ધ કોઈ હથિયારોથી નહોતું લડાઈ રહ્યું. ના, એ તો એક મહાન યોદ્ધા અર્જુનના મનની અંદર ચાલી રહ્યું હતું. અને એની એ મનની લડાઈ એ આજે પણ આપણે બધાને ઘણું બધું શીખવી જાય છે. અર્જુનની હાલત એવી હતી કે બસ એ ભાંગી પડ્યો હતો. વિચારો તો ખરા, જેમની સાથે બાળપણ ગાળ્યું, જેમની પાસેથી બધું શીખ્યો, એમની જ સામે શસ્ત્રો ઉઠાવવાના. આ વિચાર જ એને અંદરથી સાવ ખોખલો કરી રહ્યો હતો. અને સાચું કહેજો, શું આવું ક્યારેક આપણી સાથે નથી થતું? જિંદગીના મોટા નિર્ણયો વખતે જ્યારે શું સાચું અને શું ખોટું એ સમજવું જ મુશ્કેલ બની જાય છે. પણ અર્જુનની આ પીડાનું મૂળ કારણ શું હતું? કેમ એ આટલો બધો દુઃખી હતો? જુઓ, એનું મન છે ને એ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. એક બાજુ ભૂતકાળની યાદોનો ભાર અને બીજી બાજુ ભવિષ્યમાં શું થશે એનો ડર. અને આપણું મન પણ આવું જ છે. જ્યારે ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે આમથી તેમ ભટક્યા કરે છે, ત્યારે એ વર્તમાનમાં જીવવાની તાકાત જ ગુમાવી દે છે. અને બસ એ જ તો દરેક માનસિક દુઃખનું સાચું કારણ છે. તો સવાલ એ છે કે જ્યારે બુદ્ધિ કામ કરવાનો બંધ કરી દે, જ્યારે મન હાર માની લે, એવી પરિસ્થિતિમાં શ્રીકૃષ્ણએ અર્જુનને એવું તો શું કહ્યું હશે? શું હશે શબ્દો કે જેણે આખો ઇતિહાસ બદલી નાખ્યો? અને હા, યાદ રાખજો, એમનો જવાબ ફક્ત અર્જુન માટે નહોતો, એ આપણા સૌ માટે છે. અને બસ અહીંથી જ શરૂ થાય છે ગીતાનો સૌથી શક્તિશાળી બોધ. શ્રીકૃષ્ણના શબ્દો છે ને, એ જાણે ઘોર અંધારામાં એક દીવાદાંડી જેવા છે, જે અર્જુનને સાચો રસ્તો બતાવે છે. આ એ જ જ્ઞાન છે જે આપણને શીખવે છે કે જીવનની કોઈ પણ મૂંઝવણ હોય, એનો ઉકેલ ક્યાંય બીજે નહીં પણ વર્તમાન ક્ષણમાં જ છુપાયેલો છે. હવે જે શ્લોક આવી રહ્યો છે ને, એને બરાબર સાંભળજો. આ ગીતાના જ્ઞાનનો પાયો છે. એના શબ્દોમાં એક ગજબની ઊર્જા છે, અને એનો અર્થ એ તો જીવન જીવવાની કળા શીખવાડી જાય છે. શ્રીકૃષ્ણ અહીંયા જ્ઞાની વ્યક્તિની સાચી ઓળખ શું છે એ બતાવે છે. તો ખરેખર આ પંડિત એટલે કે જ્ઞાની એ છે કોણ? ગીતા બહુ જ સરળ શબ્દોમાં કહે છે, જ્ઞાની એ છે જે વીતી ગયેલી વાતો પર અફસોસ નથી કરતો અને જે ભવિષ્યની ચિંતામાં પોતાને બાળતો નથી. વિચારો, જ્ઞાનની આનાથી વધુ સરળ અને સચોટ વ્યાખ્યા શું હોઈ શકે? કદાચ કોઈ નહીં. તો આનો સીધો અર્થ શું થયો કે આપણી પાસે ખરેખર છે શું? ભૂતકાળ એ તો ખાલી એક યાદ બની ગયું છે, અને ભવિષ્ય એ તો એક કલ્પના છે. જે કંઈ પણ આપણી પાસે છે, જે સાચે જ વાસ્તવિક છે, એ ફક્ત અને ફક્ત આ એક ક્ષણ છે, અત્યારની આ ક્ષણ. અને આ જ ક્ષણ આપણું કર્મક્ષેત્ર છે. અહીં જ આપણે કંઈક બદલી શકીએ છીએ. અને જુઓ, ગીતાના આ ઊંડા જ્ઞાનને જીવનમાં ઉતારવા માટે છે ને, બસ 3 સરળ સૂત્રો યાદ રાખવાના છે. પહેલું, જે થઈ ગયું એને જવા દો, એને છોડી દો. બીજું, જે થવાનું છે એની ચિંતા કરવાનું છોડી દો. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, જે અત્યારે આ ક્ષણે કરી શકાય એમ છે એ કરો. બસ આટલું જ. આ એકદમ પ્રેક્ટિકલ વાત છે. હવે આનો અર્થ એવો બિલકુલ નથી કે ભવિષ્ય વિશે વિચારવું જ નહીં. ના, પણ ગીતા એ સમજાવે છે કે ભવિષ્ય કોઈ અચાનક બની જતી ઘટના નથી. આપણું ભવિષ્ય તો આજે, આ ક્ષણે આપણે જે કર્મ કર્યા છે ને, એની ક્વોલિટી પર જ આધાર રાખે છે. સિમ્પલ છે. વર્તમાનમાં જેવું બીજ રોપીશું, ભવિષ્યમાં એવું જ વૃક્ષ ઉગશે. સારું, તો વર્તમાનમાં જીવવાની કળા તો આપણે શીખી લીધી. પણ હવે ગીતા આપણને એક એનાથી પણ ઊંડા સત્ય તરફ લઈ જાય છે. જીવનમાં જુઓ, સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા આ બધું તો આવજા કરતું રહે છે. પણ સવાલ એ છે કે એવું તો શું છે જે હંમેશા કાયમ માટે ટકી રહે છે? ગીતાનો જવાબ બહુ સ્પષ્ટ છે. સુખ અને દુઃખ એ તો આકાશમાં વાદળો જેવા છે, આવે છે અને જતા રહે છે. એ કાયમી નથી. પણ 2 વસ્તુઓ એવી છે જે શાશ્વત છે, જે હંમેશા રહે છે. એક આપણો આત્મા, અને બીજું આપણું કર્તવ્ય, આપણો ધર્મ. ગીતા આપણને આ બધી બદલાતી લાગણીઓથી ઉપર ઉઠીને આપણું જે સાચું સ્વરૂપ છે અને જે આપણું કર્તવ્ય છે એના પર ફોકસ કરવાનું કહે છે. અને અંતે આખી ગીતાનો સાર શું છે? તો બસ આટલો જ,
કે પરિણામ શું આવશે એની ચિંતા કર્યા વગર અત્યારે આ ક્ષણે જે આપણું કર્તવ્ય છે એને પૂરેપૂરી શ્રદ્ધા અને સમર્પણથી કરો. ફળની ચિંતામાંથી મુક્ત થવું એ જ સાચી આઝાદી છે. અને જુઓ, હજારો વર્ષો પછી પણ આ સંદેશ કેટલો જીવંત અને કેટલું પ્રેરણાદાયક છે. તો આ બધી વાત પછી એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આજે એવી કઈ ચિંતા છે જેને આપણે પાછળ છોડી શકીએ? અને એવું કયું એક કામ છે, કયું કર્તવ્ય છે જેના પર આપણે આપણી પૂરેપૂરી શક્તિ લગાવી શકીએ? આ સવાલનો જવાબ શોધવામાં જ ગીતાના જ્ઞાનની સાચી સાર્થકતા છે.